ये प्रेमचंद जी आज दिल्ली से आया, बार बार आता है, 6 महीना से, कई वर्षों से आता है, वर्ष में 2-3 बार आवे। मगर आज प्रेमचंद जी दाखिल किया, अंदर में आया तो उसने कहा कि भाई साहब मेरा नाम प्रेमचंद जी है। अच्छा, तो मैंने विचार किया, उसका मगज फिर गया। क्या कहा, समझ में आया कुछ? भाई साहब मेरा नाम प्रेमचंद जी है, मैं दिल्ली से आया हूं। अरे तू तो प्रेमचंद जी है ही, कहने की जरूर नहीं है। क्या है ऐसे में गायक हूं विचार करता है, पागलपना है। हूं ही बस हूं बस, मैं तो है ही हूं। हूं के अंदर प्रसिद्धि करने का शब्द की जरूर नहीं है, मानसिक ज्ञान की जरूर नहीं है, आत्मज्ञान हो जाता है उसमें। એનું નામ નિશ્ચયનો પક્ષ છે। શાસ્ત્રીય ભાષાએ હું એક છું, શુદ્ધ છું, અભેદ છું, નાયક છું। એને આચાર્ય ભગવાન સમજાવે, અરે તેથી શું તું નિશ્ચયના પક્ષમાં આવ્યો, તેથી શું? આ તો પાગલપણું છે કે સાહેબ એવું જેવો છો, હું પ્રેમચંદજી છું એવો માંગુ। રતિભાઈ સમજી ગયા તરત જ। હા, તો મેં કહ્યું કે હવે એ વિચારની અવકાશ ક્યાં છે? તમે છો જ પરમાત્મા, હું પરમાત્મા છું, શું કામ છે તમારે? હું નાયક છું, छोड़ दे विकल्प, बस तो वो विचार छूट जाता है और एक ज्ञान नया प्रकट होता है। उसका नाम पक्षातिक्रांत कहा जाता है। ऐसी बात है। अच्छा तुम अबे आओ दूसरी दफे, तो मेरे के मैं पिंकी आया हूँ, तो गांठपण है, मैं तो पिंकी को जानता हूँ, कहने की जरूर। लास्ट टोच की बात है, आखिर की बात है अंदर जाने के लिए सब विकल्प छूट जाता है। अपना जैसा स्वरूप है उसको विकल्प उठाना वो दोष है। मैं मनुष्य हूं तो दोष ये है, मैं कर्म से बंध वाला हो तो व्यवहार की बात तो हम पहले से निषेध करते आए। उसका विचार तो बंद कर दे। એ પક્ષાતિક્રાંતની વાત ચાલે છે ઊંચામાં ઊંચી, થોડા દિવસથી હમણાં 2-3 વીકથી ચાલે છે। ત્યારે કહ્યું હતું કે કરતા બુદ્ધિ વાળો તો આ વસ્તુને શું કહેવા માંગે છે સમજશે। જે જ્ઞાનમાં આવી ગયો, જાણવામાં આવી ગયો ને મનથી જાણે છે એ પામી શકતો નથી। મનથી જાણવું એ જ્ઞાન નથી, અજ્ઞાન છે। કેમ કે એ જે વિચાર છે એને દ્રવ્ય મનનું અવલંબન છે, એને આત્માનું અવલંબન નથી। વિચાર છે દોષ છે, જ્ઞાન છે ગુણ છે। જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન। અભી એકાણું ચલો, હું એવા જ્ઞાન પુંજરૂપ છું કે શરૂઆત ત્યાંથી કરે છે। હું એવા જ્ઞાન પુંજ રૂપ છું, એમ જ્ઞાનમય છું, જ્ઞાન વાળો નહીં, જ્ઞાન પુંજ રૂપ છું એમ। જ્ઞાનનો ઢગલો ઢેર, અનંત ગુણનો ઢેર, જ્ઞાનની પ્રધાનતા, જેનો પ્રકાશ માત્ર થતા એટલે જેને અંતરસ્થન્મુખ થઈને અનુભવ કરતા જ વિદ્યમાન અનેક નય વિકલ્પ કે જે અતિ ઘણા છે। અતિ ઘણા કેમ કહ્યું? દ્રવ્યાર્થિક ને આવો ને પર્યાર્થિક ને આવો, એક એક ધર્મને એક નયથી જાણે તો એમાં પાર ના આવે। કેમ કે અનંત ગુણ, અનંત પર્યાય, અનંત ધર્મ, એક ધર્મને એક નયથી જાણતા અનંત કાળ આવે જાય તો પણ એને એ પૂરું જાણવામાં ના આવે, અધૂરું રહી જાય। પણ અંતર્મુખ થઈને જ્યારે આત્માને જાણે ત્યારે બધા ધર્મો એક સમયમાં યુગ પર જાણવામાં આવે, કાંઈ જાણવાનું બાકી ન રહીએ। ત્યારે તમામ પ્રકારના નયના વિકલ્પો તૂટી જાય, છૂટી જાય। કેમ કે જાણવાનું બાકી રહીએ છે
એટલે વિકલ્પ નામ રાગ નામ ઈચ્છા ઉત્પન્ન થાય. કાંઈ જાણવાનું બાકી ન રહીએ એટલે વિકલ્પ નામ રાગ ઈચ્છા ઉત્પન્ન ન થાય. એને અનઈચ્છક અપરિગ્રહ કહેવામાં આવે છે. ઈચ્છા માત્ર વહી જાય જાણવાની, પૂરું જાણવામાં આવી જાય છે. વિદ્યમાન અનેક નય વિકલ્પ કે જે અતિ ઘણા છે. પછી ઘણા ને પાછું કયું અતિ, અતિ ઘણા, એમ ઘણાથી ભણે ઘણા. ઇન્દ્રજાળ છે. હું જ્ઞાયક છું એવો જે વિકલ્પ ઉઠે છે એ ઇન્દ્રજાળ છે. ઇન્દ્રજાળ એટલે કે જે વસ્તુ હોય ન જણાય ને અનેરાપણે જણાય. જ્ઞાયકનો વિકલ્પ છે, એમાં વિકલ્પ જણાય પણ જ્ઞાયક ન જણાય. શું કહ્યું? मैं ज्ञायक हूं, मैं परमात्मा हूं. तो परमात्मा नहीं जानने में आता है. परमात्मा संबंधे का मन का संग वाला जो विकल्प वो जानने में आया, ज्ञान में ज्ञेय हो गया. भगवान आत्मा ज्ञेय नहीं हुआ. सूक्ष्म बात है. इंद्रजाल છે અર્થાત જૂઠા છે. આ બધા વિકલ્પ જૂઠા છે. आत्मा झूठो नहीं. आत्मा संबंधे का जो विचार आया विकल्प वो झूठा है, वो ज्ञान नहीं है. वो ज्ञान नहीं है, तो विकल्प है. उसमें आत्मा का अनुभव नहीं होता है. परोक्ष ज्ञान है, प्रत्यक्ष ज्ञान नहीं है. आता है नई का विकल्प जानने के समय आता है, मगर तो मेरा स्वरूप नहीं है, ऐसा ख्याल रखना चाहिए. वो जाने वाला है. अभी अभी जाएगा, अभी जाएगा जाएगा तो चले जाता है. बस जाएगा जाएगा तो वो साधन बना हो तो नहीं जाएगा. उससे मेरे को अनुभव होगा, विकल्प से. आत्मा का विकल्प से अनुभव होता तो विकल्प नहीं टूटेगा. व्यवहार साधन ने निश्चय साध्य छे ही नहीं. ये बात करें. क्या कहा? मैं ज्ञायक हूं ऐसा विकल्प चलावे, ચાલ્યા કરે અને આ વિકલ્પ છે તેનાથી જ મને આત્માનો અનુભવ થશે હમણાં. કેમ કે મારા આત્માનો વિકલ્પ કરું છું તો એનાથી અનુભવ થશે. એમ જો કરે તો વિકલ્પ ટળશે નહીં, તૂટશે નહીં, નિર્વિકલ્પ ધ્યાન આવશે નહીં. વિકલ્પની લાળ લંબાવ્યા કરશે અને આકુરતા થશે અને થોડા ટાઈમમાં તો વિકલ્પ પાછો ફરી જશે. વિકલ્પ આત્માનો લાંબો ટાઈમ રહેતો નથી. અનુભવ સાધે અનંતકાળ રહે. વિકલ્પ ટળી જાય, ફરી જાય, વયો જાય, બીજો વિકલ્પ આવી જાય. માટે એ વિકલ્પથી આત્માનો અનુભવ થતો નથી. માટે વિકલ્પ પણ એ છે. આત્મા સંબંધેના વિચારો પણ એ છે. તો પર સંબંધેના વિચારની વાતો ક્યાં કરવી? यानी पर का विचार तो छोड़ देना है और पर्याय का विचार आता है उसको ब्रेक मार देना थोड़े टाइम के लिए. समझे? आत्मा का विचार में आता है तो आत्मा का जो ध्यान, सविकल्प ध्यान बार बार करता है, सविकल्प ध्यान, तो एक टाइम निर्विकल्प ध्यान आपोआप हो जाता है. क्योंकि वो सविकल्प जो ध्यान है उसको भी वो धर्म ध्यान नहीं जानना, रुद्र ध्यान है, आत्म ध्यान. अरे 4 प्रकार का ध्यान. आर्त ध्यान, ये आर्त ध्यान है. शुभ भाव है, उसमें आत्मा नहीं है. इसलिए वो जो विकल्प आवे आत्मा का उसमें फंसाना नहीं. अच्छा मैं आगे बढ़ गया, अभी तो मेरे को आत्मा का विचार बहुत आता है, उसको आगे नहीं करना. आत्मा का विचार को आगे नहीं करना. और 14 पुरुषार्थ का विचार, 8 कर्म का विचार की बात तो दिल्ली तो दूर है. वो तो भेद में रहा, पंडित हो गया, वो तो सम्यक सन्मुख नहीं है. आ तो छेल्ली अनुभव कळानी વાત છે. સમજ્યા? અહીંયા 14 પુરુષાર્થના ભેદરા વિચારો તો દૂર રહો. એ તો પર્યાર્થિક નહીં ને પહેલેથી ગૌણ કરતા આવીએ છીએ. પણ શુદ્ધ આત્મા, અભેદ, અખંડ, ચિદાનંદ આત્મા મેં એક હું.
ऐसा विचार आता है, पर आत्मार्थी जीव को विचार में संतोष होता नहीं है। अभी कुछ नहीं हाथ में आया, ऐसा जानता है।